અમારી હોટલમાં વોટર પાર્ક ચાલુ હતું એ દરમિયાન બપોરના સમયે લંચના 1 થી 2 વાગ્યા સુધી વોટર પાર્ક બંધ હોય ત્યારે આ લોકો જમવા આવ્યા હતા, ભાવનગરના હતા અને એનું એક બાળક એનાથી ગુમ થયું. 8 થી 8.5 કે 9 વર્ષનું બાળક હતું. એટલે ગુમ થયું પછી એણે એની રીતે ગોત્યો. અડધો કલાક પછી એને લાઉસમાં આપ્યો અને એને બાળક બીજા પુલમાંથી મળ્યું. હવે એ જે પુલ હતું એ પુલ વેવ પુલ કહેવામાં આવે. એ વેવ પુલ બપોરના 12:30 થી 1 વાગ્યા સુધી અડધો કલાક ચાલુ હોય અને બપોર પછી 3:30 થી 4 વાગ્યા સુધી ચાલુ હોય. એટલે બાકી ત્યાં કોઈ હોય નહીં. અને એ દરમિયાન એ બાળક એની નજર ચૂકવીને ત્યાં વયું ગયું હતું અને આ લોકો બીજા 2 વેવ પુલમાં ગોત્યા કર્યા. બાળક ખરેખર હાવ નાનું હતું અને એ ત્યાં ડૂબી ગયું. અત્યારે પછી ત્યાંથી અમે સાથે આવ્યા, અમે ગોતવા મદદ બધાએ કરી. બાળક મળી ગયું. પછી કેશોદ સિવિલ હોસ્પિટલ આવ્યા. પછી હોસ્પિટલે મૃત જાહેર કર્યું. અમને એ વાતનું બહુ દુઃખ થયું. અમે સાથે આવ્યા પછી એણે એમ કીધું કે હજી 1-2 જગ્યાએ અમારે પ્રાઇવેટમાં જોવડાવવું અમારે એવી ઈચ્છા છે. તો અમે સાથે રહીને જોવડાવવા ગયા. પછી એના મામાને એ વેરાવળના હતા, આ લોકો મૂળ ભાવનગરના, પણ એના છોકરું જે છે એના મામા વેરાવળ હતા. એટલે વેરાવળથી એના મામાના કોઈ કુટુંબના આવ્યા ને એ લોકો એને સાથે લઈને ત્યાં વેરાવળ લઈ ગયા. ના, કાંઈ કોઈ દી બન્યું નથી અને અમારી પાસે પૂરતો માણસોનો ને સ્ટાફ પણ છે. પણ વસ્તુ એવી છે કે આ પુલ એ ચાલુ કરવાનો સમય જ નથી. સમય છે એ 12:30 થી 1નો છે અને બપોર પછી 3:30 થી 4 વાગ્યાનો છે. અને આ તો 1 થી 2 વાગે તો વોટર પાર્ક ઓલરેડી બંધ હોય, બધા જમવાનો ટાઈમ હોય. એમાં એ બાળક એમની સાથે જમે એ પણ બતાવે છે. જમ્યા પછી એનાથી છૂટું પડી ગયું.